મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલનમાં રતિલાલ અમૃતિયાની બગદાદથી ખેડૂત આંદોલનમાં વીજ પોલના વળતર મુદ્દે રતિલાલ અમૃતિયા ભાન ભૂલ્યા. જાહેર મંચ પરથી મંત્રીઓ અને ધારાસભ્યોને ન કહેવાના શબ્દો કહ્યા. લાલબત્તીમાં ફરતા મંત્રીઓને 108માં ચઢાવવા છે. હવે કોઈ મિનિસ્ટરને છોડવાના નથી થતા. ખેડૂતો ખરપિયા બનાવી લો અને તૂટી પડો. રતિલાલ અમૃતિયાએ કલેક્ટરને પણ ધમકી આપી થાંભલે બાંધવાની વાત કરી. કલેક્ટરને હું અહીંયા લાવીને થાંભલે બાંધીશ. ઓર્ડર આપનારા કલેક્ટરના બાપના ખેતરો હતા. હવે ગામમાં કે આંદોલન છાવણીમાં કોઈને નથી ઘૂસવા દેવાના. રતિલાલ અમૃતિયાએ આ વાત કરી છે. એવો કયો ઘણી ધમકી દેવા વાળો પેદા કયો? અમારા ઘરમાં થાંભલા કરી કે અમે તમારા ઘરમાં નહીં કરી કરવું. અને જે આ મિનિસ્ટરો આ જમા ધારાસભ્યો બધા મારા દીકરા ઢોરા જેવા થઈ ગયા. ખબર હોય તો ઘરે આવીને પાણી પીએ, ખબર છે ને, આખો દી તરફ મારીએ. અહીંયા આટો મારી પાસે હોય ઉલટી કરે. હવે એને ઉલટી તો શું આવે, જબા ફાડવા હે એટલે નથી મૂકવો. જો ખેડૂતો વળતર પૂરું ન મળે એટલે જે મિનિસ્ટરો લાલ ગાડીમાં રખડે 108માં ગાલવા અને બાપને આમ કઈ ગાલવા હે. હવે કોઈની શરમ નથી રાખવાની. અને હવે એને બધા ખરપિયા બનાવી લ્યો અને સીધું તૂટી પડવાનું. અને મોરબીમાં જે અમારા પન્નારાભાઈને જે ધમકી આપી એને તો હવે કાલવાળો છે. બહુ હારા માણાની દીકરી અહીંયા પાછી ફોન બદલી કરીને લઈ આવ્યા. એને તો કાલ મળવું પડશે ચોક્કસ છે. મને અત્યારે ખબર પડી એટલે કાલ તો એનો વારો કાઢવો છે. પછી આપણે આગળ વધવું છે. અને કલેક્ટરશ્રીએ જે ઝવેરી સાહેબે ઓર્ડર આપ્યો એના બાપના ખેતર હતા, અમારા બાપના હતા, પકડી આવું હોય. અને જો થાંભલે નો બાજુ તો અમુક ત્યાં પેટ નો નહીં. હવે કોઈને નથી મૂકવા કોઈ.